નડિયાદ પાસે આવેલ શેરડી નદી પાસે 15 વ્યક્તિઓ ફસાયા હતા। નડિયાદ તાલુકાના બિલોદરા સીમ પાસે આવેલ શેરડી નદી પાસે આવેલ ગાયોના તબેલામાં 15 વ્યક્તિઓ ફસાયા હતા। આશરે 15 ફૂટથી વધુ શેરડી નદીના વહેણમાંથી રેસ્ક્યુ કરીને આ તમામ 15 વ્યક્તિઓને સહી સલામત બહાર લાવવામાં આવ્યા હતા। 12 કલાકના વધુ સમયથી ફસાયેલા 15 વ્યક્તિઓ ફસાયેલ વ્યક્તિઓના મેસેજ મળતા જ નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ રેસ્ક્યુ બોટ સાથે પહોંચી હતી। ફાયર બ્રિગેડના જવાનોએ ફસાયેલ વ્યક્તિઓને બચાવવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું। लगभग 4 કલાકની કડી મહેનત બાદ તમામ 15 લોકોનું રેસ્ક્યુ કરીને સલામત સ્થળે તેઓને ખસેડવામાં આવ્યા હતા। 15 લોકોમાં 6 બાળકો અને 6 મહિલાઓ અને 3 પુરુષો સામેલ હતા। રાત્રિ દરમિયાન શેરડી નદીમાં પાણીની આવક વધતા નદીના પાણી મંજીપુરા ગામમાં ઘૂસ્યા હતા। અહીંયા મંજીપુરા અને બિલોદરા ગ્રામની સીમ મળે છે ત્યાં આગળ એક તબેલો છે શેરડી નદીના બરાબર કિનારા ઉપર। ત્યાં આગળ 10 વ્યક્તિઓ ફસાયેલા છે, બાળકો અને ફેમિલી સાથે 10 વ્યક્તિ કુલ ફસાયેલા છે એવું મેસેજ મળેલ છે। હાલ અત્યારે શું કામગીરી કરવામાં આવી રહી છે? અત્યારે અમે રેસ્ક્યુ બોટ લઈને અમારી ટીમ અંદર ગઈ છે તો પાણી તમે જોઈ શકો છો કે શેરડી નદીથી લગભગ જે આપણે હાલ જે સ્થળે આપણે તમે ઇન્ટરવ્યુ લઈ રહ્યા છો ત્યાંથી લગભગ 2 કિલોમીટર જેટલું અંદર પાણી છે અને ફૂલ વહેણ છે શેરડી નદીનું। એમાં અમારી ટીમ ગઈ છે બોટ લઈને। કેટલો સમય લાગે એવું લાગી રહ્યું? સમયનું કહી ન શકાય કારણ કે આ ખેતરનો વિસ્તાર છે, ગોળ ગોળ ફરીને જવાનો અજાણ્યો વિસ્તાર છે અમારા માટે તો, એટલે કામગીરી બાબતે કહી નહીં શકાય કારણ કે પાણીનો ફોર્સ પણ ઘણો વધારે। આ માણસો નડિયાદનું એક મંદિર છે ગૌશાળા, એની અંદર 80 ગાયો છે અને એકચ્યુઅલમાં એ જગ્યા આવી બિલોદરા સીમ વિસ્તારમાં અને ત્યાં આગળ તબેલો જ છે આખો ને 80 ગાયો છે અને ત્યાં 8 થી 10 માણસો કામ કરે છે કાયમ ખાતે મંદિરના માણસો, અને એ માણસો ત્યાં ફસાઈ ગયા છે। કેટલા માણસો? 8 થી 10 માણસ। અત્યારે શું છે સ્થિતિ? અત્યારે કોણ અત્યારે આવ્યું છે? શું છે અત્યારની સ્થિતિ એવી છે કે નડિયાદ નગરપાલિકાના ફાયર બ્રિગેડમાં ફોન કર્યો એટલે ફાયર બ્રિગેડની ગાડી આવી છે અને ત્યાંના ફાયર બ્રિગેડના માણસો અને ત્યાં સાહેબ આવી અને એમને રેસ્ક્યુ કરવા માટે ઓળખું મૂકી અંદર લઈને ગયા છે એમને કાઢવા માટે। બેહી જા ને, વહેલા આવો હો, 1 મિનિટ બગાડતા નહીં ને, જો બને ને તો પિકનિક સેન્ટરમાં 2-3 જણ છે, લેતા આવો। ના वीडियो 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 કે બોટ મારી જતી નહીં એટલે જ હમણાં રસ્તો બધું મારો ડેન્સિંગમાં રસ્તો આ રસ્તો જોયો ને તમે? સામાન લેતા જાઓ। बारिश में फंस चुके हैं, बचाने के लिए नडियाद के सरपंच लोग सब लोग तमाम सरपंच के लोग सब लोग हमको बचाने में आ गए हैं। हम लोग सही सलामत अब वापस जा रहे हैं। हम लोग को बचा लिया है, यही बहुत बड़ी बात है।